દરજી મુરાણી, હું દિવ્યાન પટેલની મમ્મી થાઉં છું. મારો છોકરો કે ઘેર નીકળીને 9 વાગે નીકળી ગયો હતો અને એને 9:27 એનો ફોન બંધ બતાવે છે અને હરની પોલીસ સ્ટેશન વાળાએ કશી મદદ કરી નહીં અને અમને કશી મદદ કરી નહીં. હરની પોલીસ સ્ટાફ વાળાએ આજે 6 દિવસ થયા અમને કે ક્રાઇમ બ્રાન્ચ વાળાએ એમને મદદ નહીં કરીને છોકરાને કશી કાળજી રાખી નહીં. મારા છોકરાને છે એટલે ગમે તેમ કરો પણ એમને તમારા છોકરાને પેલા સામેવાળાને ફાંસીની સજા અપાવો તમે. બસ એટલું જ કહેવા હું માંગુ છું. અત્યારે છોકરો મારો એકનો એક મારો છોકરો મારી પાસે જતો રહ્યો છે, કશું કહેવા માંગ્યો નહીં અને ફસાઈ લીધો છે છોકરાને. ગોલ્ડન ચોકડી સુધીની મેં છોકરાને મારાને ફસાવીને ગાડીમાં લઈ ગયા છે અને મારઝૂડ કરીને એને નદીમાં ફેંક્યો અને છેલ્લે એને નદીની અંદર નાખી દીધો છે મારા છોકરાને. એટલે જેમ બને તેમ સ્ટાફને પણ કાઢવા વિનંતી છે, હરની સ્ટાફને કાઢવા વિનંતી છે અને પેલાને સામેવાળાને પણ ફાંસીની સજા આપવાની જરૂર છે. અને ગમે ત્યાં આગળ તમે ફોટા મૂકો તો એનો એકદમ ક્લિયર ફોટો આવવો જોઈએ, એનું મોઢું હંતાડેલું મારે નહીં જોઈએ. અને જય બોલાવશે તો હું દીપેન પટેલની મમ્મી છું, હું હાજર થઈશ મને બોલાવશે તો. એને ન્યાય મળવો જોઈએ.